સાનુબેન નું એડમિશન લેવાનું હતું એટલે આપણે નિશાળમાં આવતા રહ્યા સાનુબેન નું એડમિશન લેવા બધા ડોક્યુમેન્ટ દઈ દીધા સાહેબે એડમિશન લઈ લીધું હજી આને નિશાળ આવવાનું શરૂ નથી કર્યું તા તો હિંચકા ખાવાનું શરૂ કરી દીધું તો કેમ છો બધા મિત્રો મજામાં દેશો આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે હવે જાગી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મોટી દુકાને બેહવા બોલાવો એટલે ધ્યાન રાખવા આવતા બહાર આવીને જોતા યશભાઈ મને કે કપડા સીવડાવવા નાખાઈ લેવા જવાનું ગાડી કાઢી નીકળી ગયા કપડા લેવા આવતા હું ને યશભાઈ કપડા સીવડાવવા નાખાતા લેવા આવી રીતના કઈ કપડા સીવાતા કપડા લઈ લીધા ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ ઘરે આવ્યા આપણા કાકા એમ કીધું કે સાનુનું એડમિશન લેવાનું ગાડી કાઢી નીકળી ગયા આપણે નિશાળે એડમિશન લેવા આવતા હું ને યશભાઈ આપણી નિશાળે સાનુબેન નું એડમિશન લેવા સાહેબ બારે વાતચીત કરી નાખીને ઓફિસમાં આવતા રહ્યા પછી તો સાહેબ ને બધા ડોક્યુમેન્ટ દઈ દીધા સાનુબેન નું એડમિશન લઈ લીધું આપણે એડમિશન તો લઈ લીધું ભાઈ હિંચકા ભેળા બે છોકરા હિંચકા ખાવા માંડ્યા ભણ્યા તો સારું છે નકર હિંચકા જ ખાય છે નિશાળે બધું કામ પતાઈ નાખ્યું ગાડી કાઢી નીકળી ગયા હું ને યશભાઈ પાછા ઘરે આવવાને નાની દુકાને ધ્યાન રાખવાનું કીધું પછી તો નાની દુકાને ધ્યાન રાખવા બી દુકાને બેઠા હતા હાર્દિકભાઈ નો ફોન આવ્યો ટિફિન દેવા આવજે ગાડી કાઢી નીકળી ગયા હાર્દિકભાઈ ને ટિફિન દેવા આવતા રહ્યા દુકાને ટિફિન દેવા પછી તો હાર્દિકભાઈ ને ટિફિન દઈ દીધું હાલો ત્યારે આ તો નવરો છે આપણે ઘરે ઘણું કામ છે ભાદર નો ભીમો ખાઈ પીને તૈયાર થઈ ગયો લે દુકાનેથી ટિફિન ને એવું લઈ લીધું ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ બહાર બહુ તડકો લાગી ગયો ઘરે આવીને એસી ચાલુ કર્યું ને હું ને યશભાઈ હુઈ ગયા 5:30 જાગ્યા ને ધવલભાઈ આવ્યા મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન દરરોજ બધા ભાઈબંધ ભેગા થઈ ગયા આજે બધા ભાઈબંધ ભેગા થઈ ગયા ને બધા વાતચીત કરતા હતા પછી તો 6 વાગી ગયા ને બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા મળશું 2 કલાક પછી સાહેબ નીચે વહી ગયા ને અમે બધા ભાઈબંધ ઉભા થઈ ગયા બે ને એટલા થાકી જાય એની વાત જ જવા દો વાહ મારા ભાઈબંધ કેયુર વાહ તું તો પાયલોટ બનવાનો 8 વાગી ગયા ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ પાછા ઘર ઘરે આવ્યો ને દરરોજ ની જેમ દુકાને બેવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા તમે બધા ફોલો તો કરી નાખો